નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સત્તા પક્ષ દ્વારા જે રીતે મીડિયા પર મનમાની કરી અને જે નિર્ણય લેવામાં આવે છે તેના વિરોધમાં વડોદરા મીડિયા ક્લબના જે સદસ્યો છે તે તમામ અત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવાના છે। વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની જે સામાન્ય સભા ચાલુ હતી અને એક કાઉન્સિલરના આક્ષેપ બાદ મીડિયા પર 1 મહિનાનું બેન લગાવવાની જે જાહેરાત વડોદરાના મેયર પિંકી સોની દ્વારા કરવામાં આવી હતી અને તેને જ લઈને વિવાદ થયો હતો। ચાલુ સભામાં મેયર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે તમામ મીડિયા કર્મીઓ એકજૂટ થઈ અને આનો વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની ચાલુ સભામાં જે રીતે મીડિયાને 1 મહિના માટે બેન કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લીધો હતો। ત્યારે શું આ નિર્ણય જીપીએમસી એક્ટ મુજબ લઈ શકે કે કેમ મેયર, તે એક સવાલ છે, કેમ કે ચાલુ સભાના ડાયસ પરથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મીડિયાના જે તમામ વડોદરા મીડિયા ક્લબના સદસ્યો છે તે એકઠા થઈ અને આની સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું હતું। તેના ભાગરૂપે અત્યારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે તમામ જે હોદ્દેદારો જે સદસ્યો છે તે અત્યારે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે। અને વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં સત્તા પક્ષે જે રીતે મનમાની ચાલુ કરી છે અને જૂથબંધી જે રીતે તેમની છતી થાય છે, મીડિયા આ મુદ્દેના જે અહેવાલો પ્રસિદ્ધ કરતું હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક મીડિયા પર રોષ ઠાલવવાનો જે નલામો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક રીસ રાખી અને મીડિયા પર આ પ્રકારની તરાપ મારવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને મીડિયાને દબાવવામાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને હવે મીડિયા પણ પોતાની તાકાત બતાવી રહ્યું છે અને આ નિર્ણય કેટલો યોગ્ય છે તે પણ એક સવાલ છે। દર્શક મિત્રો, જે રીતે મેયરે સભાના ફ્લોર પરથી આ પ્રકારનો જે નિર્ણય લીધો છે, ખાસ કરીને કાઉન્સિલર જે આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ સભામાં ડાયરેક્ટ આ નિર્ણય તેમના દ્વારા લઈ લેવામાં આવ્યો, જે પોતાની વાત રજૂ કરવાનો મોકો આપવામાં નહોતો આવ્યો અને તેના જ કારણે અત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો છે, સદસ્યો છે, તમામ જે મીડિયાના કર્મીઓ છે તે તમામ લોકો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આમ તો ખુફિયા તો તમારું હોય ને, મેં કર્યો તો એટલા માટે મેં તમને પ્રયોજન નહોતું કીધું કે અમે શેના માટે આવીએ છીએ, પણ મીડિયા ક્લબ તરફથી અમે આવ્યા છીએ અને ખાસ તો અમારે એક જ વસ્તુ પૂછ્યું, અમારે કે તમારી સાથે કોઈ એડમિનિસ્ટ્રેશન સાથે અમારે કોઈ ઝંડો નથી। એડમિનિસ્ટ્રેશને જે પણ કર્યું હોય એટલે એડમિન તરીકે તમે છો, હવે તમારા રાજમાં જ્યાં થયું છે એટલે સ્વાભાવિક રીતે અમે તમને જ મળવા આવીએ, કારણ કે તમે આ સંસ્થાના વડીલ કહેવા। મેયરનો પાવર બહુ લિમિટેડ હોય છે, તો 2.5 રૂપિયા બી ખર્ચવા હોય તો આપણે કોઈને પૂછવું પડે, પણ તમે તો સર્વે સર્વા છો। એટલે અમારું તો એ જ પૂછવું છે કે જીપીએમસી એક્ટ જે તમને ગવર્ન કરે છે, આ શહેરને ગવર્ન કરે છે, એ જીપીએમસી એક્ટમાં આ રીતે કોઈ સજાનો પ્રાવધાન છે ખરો? અમારો તો પહેલો સવાલ એ જ છે। અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો તમામ જે વડોદરા મીડિયા ક્લબના જે હોદ્દેદારો છે, સદસ્યો છે, મ્યુનિસિપલ કમિશનરને મળી અને પોતાની માંગ રજૂ કરી છે અને આ મુદ્દે તમામ જે મીડિયા કર્મીઓ છે તે અત્યારે પોતાની આ લડત છે તેમાં જોડાયા હતા। મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે, જેમાં વિષય છે સામાન્ય સભામાં મીડિયા માટે લેવાયેલ નિર્ણય તેમજ દુર્વ્યવહાર અંગેની સ્પષ્ટતા બાબતે એમની રજૂઆત માનીય અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા, એમની રજૂઆત મેં લીધી છે। એમને કીધું છે કે વિવિધ એક્ટ, જીપીએમસી એક્ટ એનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું
નેક્સ્ટ 3 દિવસમાં મેં એમને કીધું છે કે 3 દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવસી જળવાય એમાં અને તમને અમારી પાલિકામાં બનતી જે બી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ 3-4 દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ. એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝન્ટેશન હતું માન્ય અજયભાઈ અને બધાનું એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે 3-4 દિવસ પછી નેક્સ્ટ વીકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરશું અને એમાં આગળ વધશું. જે રીતે મેયર દ્વારા કઈ રીતે ઘટનાને લઈને સભામાં જાહેરાત કરવામાં આવી, જાહેરમાં આ રીતે એક ઠરાવ કરવાની વાત કરવામાં આવી, એક્ટ શું કહે છે? આ રીતે કરી શકે મેયર મીડિયા? એમાં મેં એમને આપને ફરી કીધું છે કે અમે એક્ટ અમે જોયો છે અને ફરી અમે જોઈ રહ્યા છીએ અને 3-4 દિવસ પછી અમે એનો જવાબ પણ આપશું. સાથોસાથ જે એ દિવસે જે ઘટના બની કે મીડિયાકર્મી લેડીઝ રૂમમાં ગયા અથવા કોઈ કેમેરામેન ભૂલથી ગયા હશે કે જે રીતે ગયા હશે અને કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરી કે એમની પ્રાઇવસીનું હનન થાય છે અને એના માટે થઈને આખી આ ઘટના થઈ હતી અને પછી જે પણ જે અંજલિબેન હતા એમને બોલાવી અને અમે ચર્ચા વિચારણા પર કરી હતી. એમને સાથે રાખીને એમનો પક્ષ પણ સાંભળેલો અને એમિકેબલ સોલ્યુશન આવે એ પ્રત્યે આપણે આગળ પણ વધેલા હતા અને આ જે ડિક્લેરેશન થયું હતું જીપીએમસીમાં જોગવાઈ છે કે કેમ, બીજા એક્ટમાં જોગવાઈ છે કે કેમ, એ બધું હું 3-4 દિવસ પછી જ્યારે મિટિંગ થશે ત્યારે આપણે કહીશું. જી સાહેબ, શું કહેવા માંગશો? જે રીતે આજે મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરવામાં આવી છે, શું કીધું છે મ્યુનિસિપલ કમિશનર? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વડોદરા મહાનગરપાલિકા આમ તો અન્ય શહેરોની જેમ નથી. અન્ય શહેરોની અંદર પોતાના ગૃહ ઉદ્યોગો છે, કમાવાના અનેક સાધનો છે. વડોદરા મહાનગરપાલિકાને કાઉન્સિલરો હોય કે અન્ય હોય, અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય, પોતાની માલિકીની સમજે છે અને એને કારણે ઘણીવાર મીડિયા કર્મીઓ સાથે ઘર્ષણના બનાવો બનતા હોય છે. આ પહેલો બનાવ નથી, આવા અનેક બનાવો ભૂતકાળમાં બની ચૂક્યા છે. પરંતુ જે રીતે આ બનાવમાં મેયરશ્રીએ ડાયસ ઉપરથી એટલે કે બોર્ડ ચાલુ હોય, સામાન્ય સભા મળી હોય અને એની અંદર સજા આપતો એક નિર્ણય ઠરાવના રૂપમાં કરે અને બાદમાં સમજણ પડતા કે પછી શાણપણ લાદતા એ નિર્ણયને પાછો ખેંચી લે. સવાલ નિર્ણય લીધો કે પાછો ખેંચ્યો એનો નથી, પરંતુ નિર્ણય લેવાનું પ્રાવધાન આખીય પાલિકાઓને ગવર્ન કરતા જીપીએમસી એક્ટ એ એક્ટમાં છે કે નહીં એની સ્પષ્ટતા માટે અમે પાલિકાના સર્વા ગણાતા, સર્વસત્તાધીશ ગણાતા મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાને મળવા માટે આવ્યા હતા. અમે એમને આવેદનપત્ર આપ્યું છે, એમને પૂછ્યું છે, બીજી અનેક સ્પષ્ટતા થઈ છે. પત્રકારો માટે એક અલાયદો રૂમ કેમ નહીં એની પણ ચર્ચા થઈ છે. 2-3 દિવસમાં તેઓ પૂર્ણ અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજીસ જોઈને અમને જવાબ આપશે એવી એમણે હૈયા ધરપત આપી છે. આપશે તો ઠીક છે અને નહીં આપે તો ફરીથી મળવા આવીશું અને ફરીથી જવાબ માગીશું. સિક્યુરિટી દ્વારા અવારનવાર કેમેરામેનને ધક્કાધુક્કી કરવામાં આવતી હોય છે, એના માટે શું પગલાં લેવામાં આવશે? આમ તો મીડિયા એક ચોથો પિલર ગણાય છે અને ત્રીજો પિલરનો કોઈ સિક્યોરિટીવાળો કે જે આમ તો હકીકતમાં કોન્ટ્રાક્ટ પર જ હોય છે અને એ કોઈને ધક્કામુક્કી કરતો હોય તો મીડિયા પણ સક્ષમ હોવું જોઈએ કે એનો જવાબ આપે. જે રીતે વાત કરવામાં મેયરે ડાયસ પરથી આ નિર્ણય લીધો, મીડિયાને સાંભળવાનો પણ ટાઈમ ના લીધો, સજા ફરમાવી દીધી. આટલી મોટી જગ્યા પર બેસીને આ નિર્ણય કેટલો યોગ્ય કહેવાય? યોગ્ય કે અયોગ્ય એને માટે જ આપણે પૂછવા આવ્યા હતા કમિશનરે, કારણ કે કમિશનર જ અહીંયા આમ તો મેયરનું પદ ખરું, પ્રથમ નાગરિક ખરા, પરંતુ મેયરે જો 1 રૂપિયો ખર્ચવો હોય ને તો એ ખર્ચવાનો એમની પાસે પાવર નથી. એટલે કે આ પાવરલેસ લોબી છે અને જે પાવરફુલ લોબી છે એ પાવરફુલ લોબી પાસે આપણે જવાબ માગીએ છીએ. સ્પષ્ટતા તો એમણે કરવાની છે કે આ નિર્ણય યોગ્ય હતો કે અયોગ્ય હતો. જે રીતે વાત કરવામાં આવે તો સત્તા પક્ષ સામે જે મીડિયા અવાજ ઉઠાઈ રહ્યો છે તેના જ કારણે રીસ રાખીને આ પગલું લીધું એવું લાગી રહ્યું. અહીંયા નહીં, છેક દિલ્હીથી ગામડે તમે જાઓ તો મીડિયા સાથે આવો જ વર્તાવ થાય છે, કારણ કે વિપક્ષ સાવ નામશેષ થઈ ગયો છે.
જે રીતના વડોદરા મીડિયા ક્લબની વડોદરામાં રચના થઈ છે અને આ મીડિયા ક્લબનો સ્થાપવાનો ઉદ્દેશ્ય એ જ છે કે મીડિયા કર્મીઓમાં એક યુનિટી રહે. સમાચારોમાં પ્રતિસ્પર્ધા હોય, પરંતુ જ્યારે મીડિયાને લઈને કોઈ વિષય આવે તો ત્યારે તમામ લોકો એકજૂટ થાય. તેને લઈને જ આ વડોદરા મીડિયા ક્લબની રચના શ્રી અજયભાઈ દવેની અધ્યક્ષતામાં તમામ લોકોએ કરી છે. જે રીતના આજે અમે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબને એક રજૂઆત કરી છે અને તેમની પાસેથી સ્પષ્ટતા માંગી છે કે જે એક બનાવ બન્યો હતો થોડાક સમય પહેલાં કે પત્રકાર પર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો, ચેનલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, શું એ મેયરશ્રીને પાવર છે, એમના દાયરામાં આવે છે વસ્તુ, તે બાબતની અમે સ્પષ્ટતા માંગી છે. સાથે જ મીડિયાને લગતા જે અમારા રોજબરોજના પ્રશ્નો છે કોર્પોરેશન સાથેના, તેને લઈને પણ અમે એમને માંગણી કરી છે કે ભૂતકાળમાં મીડિયા રૂમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં હતો, તો ફરીથી મીડિયા રૂમની શરૂઆત કરવામાં આવે, જેના કારણે મીડિયા કર્મીઓને એક કે બીજા ઓફિસમાં બેસવું ના પડે, મીડિયા રૂમમાં બેસીને પોતાનું વર્ક કરી શકે. સાથે જ અમે માંગણી કરી છે કે જે રીતના લોકસભા વિધાનસભામાં લાઈવ પ્રસારણ સભાનું થતું હોય છે, તે ઉપરાંત ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ તમામ મહાનગરપાલિકાના સભાગૃહમાં મીડિયાને પ્રવેશ આપવામાં આવતો હોય છે અને એક જગ્યા ફાળવવામાં આવતી હોય છે, ત્યાંથી તેઓ શૂટિંગ કરી શકતા હોય છે. તો તે પ્રથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેમ નથી, તો તે પ્રથા પણ શરૂ કરવામાં આવે અથવા એક લાઈવ ફીડ મીડિયાના મિત્રોને આપવામાં આવે, તે પણ એક અમારી તરફથી માંગણી કરવામાં આવી છે. કારણ કે કોર્પોરેશનના વડા ઓવરઓલ મ્યુનિસિપલ કમિશનર ગણવામાં આવે છે. તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે તે અભ્યાસ કરીને 1-2 દિવસમાં આ બાબતનો આન્સર આપશે. પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે તેમનો જે જવાબ છે તે સરકારી જવાબ છે અને આ સરકારી જવાબ અમને મીડિયા કર્મીઓને ખૂબ સારી રીતે ખબર પડતી હોય છે કે આ કયા પ્રકારનો જવાબ છે. કારણ કે જે આઈએએસ અધિકારી છે તો તેમને જીપીએમસી એક્ટ શું છે એના વિશે એમને નોલેજ છે જ, લો એન્ડ ઓર્ડર શું છે એના વિશે પણ એમને નોલેજ છે, સાથે જ આઈપીસી બીએનએસ શું છે તેના વિશે પણ એમને નોલેજ હશે. તો આજે ને આજે જ એમને પ્રોપર સ્પષ્ટતા આપવી જોઈતી હતી, પરંતુ અમે પણ સમજી શકીએ છીએ કે તેઓ પણ અહીંયા મ્યુનિસિપલ કમિશનર તરીકે નોકરી કરી રહ્યા છે અને મેયર અને તમામ લોકો સાથે મળીને રોજ એમને કામ લેવાનું થતું હોય છે. એટલે મીડિયાના સાથે પણ સંબંધ ન બગડે અને ચૂંટાયેલા પાક સાથે પણ સંબંધ ન બગડે, તે રીતના આજે તેમને મીડિયાને જવાબ આપ્યો છે. અમે વેઇટ કરીશું 2-3 દિવસનો, અને વેઇટ કર્યા પછી શું એમના તરફથી જવાબ આવે છે તેની અમે રાહ જોઈશું. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ચોથી જાગીર તરીકે જ્યારે પત્રકારત્વ એ પોતાના વ્યવસાયમાં અને દિવસ રાત જોયા વગર જે લોક પ્રશ્નોને ઉજાગર કરવા માટે સતત દોડે છે, ત્યારે છેલ્લા કેટલાય સમયથી અમે જોયું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકની જે કચેરીઓ છે અથવા તો જે બડી કચેરી છે, ત્યાં પત્રકારો સાથે જે રીતે દુર્વ્યવહાર અને ગેરવર્તન થાય છે, તો એને કારણે ક્યાંક ને ક્યાંક પત્રકારોની જે ગરિમા છે એ પણ ખોરવાય છે. એટલું જ નહીં, પરંતુ પત્રકારોની ગરિમાનું સાચવવી એટલું જ નહીં, પરંતુ પત્રકારોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે વડોદરા મીડિયા ક્લબ ચિંતિત છે. અને એના કારણે આજે વડોદરા મીડિયા ક્લબના નેજા હેઠળ અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણાને એક આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં સ્પષ્ટપણે અમે કીધું છે કે ક્યાંક રાજકીય રીતે જો એકબીજાનો સ્કોર સેટલ કરવા માટે મીડિયાને જો હાથો બનાવાતો હોય તો નિશ્ચિતપણે આ વસ્તુ અમે ચલાવી નહીં લઈએ. અને એટલું જ નહીં, પરંતુ જ્યારે એકબીજા સાથેના સંબંધો કોર્ડિયલ હશે તો ચોક્કસપણે જો શહેરના વિકાસની વાતો થાય છે તો એ એક પક્ષીય ન રહેતા એ બહુપક્ષીય બનશે અને અલ્ટિમેટલી એનો ફાયદો વડોદરા શહેરને થશે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પણ ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને અમને કીધું છે કે આગામી દિવસોમાં તમારા જે પણ કોઈ પડતા પ્રશ્નો છે એનો હકારાત્મક ઉકેલ આવી જશે. આમાં કેટલીક જગ્યા ઉપર આપણે પણ જો મીડિયા તરીકે બેઉ બાજુની વાત છે આમાં, કારણ કે જ્યારે આપણે ચોથી જાગીરને રિપ્રેઝેન્ટ કરીએ છીએ ત્યારે આપણે પણ ડૂઝ એન્ડ ડોન્ટ્સ સમજવું પડશે. એટલા માટે, કારણ કે ઘણી બધી વાર આપણે સમાચારોની ઉતાવળમાં પણ ક્યાંક વન સાઇડેડ બિહેવ કરતા હોઈએ છીએ, તો એ પણ બંને પક્ષની વાતો છે, બરાબર. પરંતુ અમે આજ એક એમિકેબલ સોલ્યુશન લાવવા માટે તૈયાર છીએ. વડોદરા મીડિયા ક્લબના નેજા હેઠળ ફરી એકવાર અમે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે એક અમારી હાઈ પાવર કમિટી બેસશે. અને એટલું જ નહીં, પરંતુ આગામી દિવસોમાં જ્યારે કાર્યસ્થળ ઉપર પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કઈ રીતે થઈ શકે, પછી એ કાર્યસ્થળની રીતે હશે કે પછી એ શારીરિક હશે, તમામ પ્રકારની ચિંતા વડોદરા મીડિયા ક્લબ કરશે અને એમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એટલે લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. ચોક્કસ. તો જે રીતે વાત કરવામાં આવે તો મીડિયા
ને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, મીડિયાને જે રીતે રીસ રાખીને જે નિર્ણય લેવાયો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાની ચાલુ સભામાં જે રીતે મેયરે મીડિયાને બેન કરવાનો નિર્ણય લીધો હતો 1 મહિના માટે, અને તેના જ કારણે વડોદરા મીડિયા ક્લબના તમામ જે હોદ્દેદારો, સદસ્યો, મીડિયાકર્મીઓ એકજૂટ થઈ આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત પણ કરી છે. જ્યારે મીડિયા પોતાની સાથે સાથે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર વડોદરા શહેરની વચ્ચે રહીને લોકોને સાચી હકીકત જણાવતું હોય, સાથે સાથે તમામ જે વડોદરા મહાનગરપાલિકાની જે એક્ટિવિટી હોય કે તમામ જે પાસાઓ હોય તે લોકો સુધી પહોંચાડતું હોય, ત્યારે મીડિયાને ટાર્ગેટ કરવો કે કેટલું યોગ્ય છે. અને ચાલુ સભામાં જ્યારે વડોદરા મહાનગરપાલિકાના વિકાસની વાતો થતી હોય, વિપક્ષ એક બાજુ શાસક પક્ષ પર પસ્તાળ પાડતો હોય, ત્યારે આ બધા મુદ્દા બાજુ પર મૂકી અને આ પ્રકારના મુદ્દા ઉઠાવી અને સભાને ગેરમાર્ગે દોરવાનું, લોકોને ગેરમાર્ગે દોરવાનું કેટલું યોગ્ય છે તે પિંકીબેન સોની જે મેયર છે તે પોતે જવાબ આપે તે તમામ લોકો માટે અને તમામ મીડિયાકર્મીઓ માટે સારું છે, અને લોકો પણ મીટ માંડીને બેઠા છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.